બધી ગાડીઓ આવશે. તો અત્યારે અમે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે જો કીર્તિ અમે છે ને પોસ્ટર લાવ્યા હતા, તો એ પોસ્ટર લગાવવાના 3 પોસ્ટર લાવ્યા હતા, એમાંથી 2 પોસ્ટર લગાવી દીધા છે અને એક પોસ્ટર છે ને એ બાકી રહી ગયું છે. તો અત્યારે અમે લગાવવાના છીએ, તો પણ તમે પણ જોઈ લો જોડે જોડે કે અમે કઈ રીતે એને લગાવીએ છીએ. હાય ગાઈઝ, આજે મિત્તલે મને એના વ્લોગમાં હાયર કર્યું છે થોડું ઘણું સ્ટીકર વિશે જાણકારી આપવા માટે. અમે સેલ્ફ એડહેસિવ પોસ્ટર 3 લાવેલા છે, 1, 2 અને ત્રીજું જે લગાડવાનું બાકી છે એની માહિતી અમે આજે આપીશું તમને. એક તો નાનું છે એની પેલી માહિતી આપી દઉં. એ એમેઝોન ઉપર મળે છે. આ રીતનું છે, આ આર્ટિસ્ટિક ટ્રાઇબલ લેડી છે વિથ નેચર. આ રીતનું એમાં લાગશે. આ જે અમે લગાડ્યું છે, આ જે પોસ્ટર છે ને એકચ્યુઅલી અમારી આ જે દિવાલ છે એ 50 ઇંચની છે, એટલે અમે બંને બાજુ 7 ઇંચ છોડીને 36 ઇંચનું સેન્ટર લીધું છે, કારણ કે અહીંથી આ ભાગ છે 36 ઇંચનો છે અને આ ભાગ 27 ઇંચનું છે. જે પોસ્ટર એમાં જે આપેલું છે ને ફોટામાં એ જે આપણે બનાવીશું ને એ આમ 36 ઇંચનું, આમ 27 ઇંચનું, એટલે મને બંને બાજુ 7.5 ઇંચ છોડીને 36 ઇંચ લઈને 18 ઇંચનું સેન્ટર લઈને અમે આ લગાડ્યું છે. આમાં દરેકે દરેક વસ્તુના નંબરિંગ આપેલા છે, જેથી કરીને જો આ જે પોસ્ટર છે ને એનું આ સેમ્પલ છે. આમાં જો આ 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે, એટલે આમાંથી તમે એક એક ઉખાડીને જ લગાડવાનું હોય છે. એટલે બહુ ઇઝી વસ્તુ છે અને લાગે છે બહુ સારું અને બહુ સસ્તું. આ માત્ર 127 રૂપિયા. પેઇન્ટિંગ કરતા તમને સારું પડે. હા, વોશેબલ છે. હા, તમે કે 200 નીકળશે નહીં. હા, અને પેઇન્ટિંગ કર્યું એવું જ લાગે આમ. હા, ખાલી 127 રૂપિયામાં પડે છે. હા, સેલ્ફ એડહેસિવ છે, ખાલી લગાડીને ટેસ્ટ જ કરવાનું. હા, સેમ વસ્તુ આ છે. એકચ્યુઅલી બુદ્ધાનું પોસ્ટ આ તો અમે બહુ સમય પહેલાં લગાડી દીધું, લગભગ 2 વર્ષ પહેલાં લગાડેલું છે. અત્યારે આ નવવાની પર અમે ઝાડ લગાવવું જોઈએ, એટલે અમે નેટમાંથી ઝાડ શોધ્યું કે જેની હાઈટ આમ પૂરેપૂરી હોય અને બુદ્ધાના સેન્ટરમાં આવી જાય અને આખી ડાળીઓને કવર કરી લે. એવું ગોતવામાં અમને આ 68 ઇંચનું ઝાડ મળ્યું, આમ 66 ઇંચ. લઈ તો લીધું, પણ હવે આને કેવી રીતે લગાવીએ કે બુદ્ધા વચ્ચે આવે, એના માટે અમે આ ટોટલ આની લેન્થ જે એમેઝોનમાં બતાવી છે ને એ આમ 66 બતાવી છે. એટલે અમે જે નંબર અહીંયા લગભગ 24 કે 25 નંબરની ગાડી હતી, ત્યાંથી આમાં 66 બતાવી, એટલે અમે અહીંયાથી ચાલુ કર્યું અને સેન્ટર લીધું, પછી બાકીનું બધું એને લગાવ્યું. અહીંયાથી અહીંયા સુધીનો આ 68 ઇંચ છે. એટલે તમારે પહેલા માપ લઈ પછી કરો ને તો એકદમ પરફેક્ટ તમારે થશે. હા, હા, એટલે હા, અમે વચ્ચેનું આ જે ડાળી છે ને હા, એ પહેલા લગાવી. હા, જોયું કે અહીંયા સુધી કવર થઈ, બાકીનો ભલે ભાગ અહીંયા છે. હા, એટલે આ લગાવી છે. હા, એ એકચ્યુઅલી આવી રીતે આવે છે. આમાં નંબરિંગ બધા લખેલા જ છે. આ એક નાની પોસ્ટ નોટબુકમાં કે એમાં લગાડી દેવાનું, જેથી કરીને તમને યાદ રહે કયું આ જો 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર આની અંદર બતાવેલું જ છે. પહેલા નાનું સ્ટીકર પહેલા નોટ ઉપર લગાડી આવી રીતે થશે એમ દેવું. લાગશે. આમાં કેસ છે પણ અમારે બુદ્ધા લગાડેલા છે, એટલે મેં કેસ નથી લગાડ્યું. કેસ માટેનું જ છે. હવે કેસ નથી લગાડ્યું. હવે એક બીજું લાવે છે, લગાડવાનું બાકી છે. ટ્રાઇબલ લેડી છે. ટાઈગર પકડ, એ આ છે ટાઈગર પકડ. ટાઈગર પકડ. આ એક ટ્રાઇબલ લેડી છે, આમ ઊભી 24 ઇંચની છે. એટલે આ આપણે લગાડવા જઈ રહ્યા છે. એકચ્યુઅલી સીડી માટે લાવ્યા હતા, પણ અહીંયાથી આ સીડીની આ જે છે ને એ લગભગ 12 ઇંચ જેવી થાય છે અને 24 ઇંચની છે, એટલે આમાં એક એક કરીને લગાડી શકાય એમ નથી. ડિસાઈડ કર્યું છે એટલે અમે નાની મંગાવી હતી પણ આવી ગઈ સાઈઝમાં મોટી, પણ કઈ નહીં કીધું અમે બીજી જગ્યાએ ટ્રાય કરી લઈએ. હવે અમે બીજી જગ્યાએ લગાડીએ છીએ. લગાડી દઈએ પછી તમને બતાવીશું કેવું લાગે છે, જણાવજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હા, કોમેન્ટ્સમાં લખજો કે કેવું લાગે છે. આનો ફૂલ વિડીયો અમે મૂકીશું કે કેવી રીતે આ લગાડાય એ પણ જોજો. હવે લિંક અમે મૂકીશું. થેન્ક યુ. અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. બાય.